તો મિત્રો આજે છે શોભાયાત્રાનો ત્રીજો દિવસ એટલે કે યજ્ઞ પૂર્ણાહુતિ અને અહીંયા મહેમાન આવેલા છે, મમ્મી બેઠા છે, મોટા મામા છે અને હવે આપણે જઈશું મંદિર તરફ. તો અહીંયા તો ગામના વડીલો, મહેમાનો અને બધા લોકો આવી ગયા છે. તો આજે માતાજીની મૂર્ત બિરાજમાન કરશે. મૂર્ત બિરાજમાન કર્યા બાદ શિખર ચડાશે. તો બનાવી રહેજો વિડીયોમાં અને સાથે સાથે માતાજીના દર્શન પણ તમને કરાવીશું વિડીયોમાં. તો બનાવી રહેજો વિડીયોમાં અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. તો મિત્રો હવે જઈશું આપણે હવન તરફ. ચાલો હવન તરફ. તો મિત્રો અહીંયા જે મંદિરની ટોચ ઉપર શિખર ચડાવવામાં આવે છે, તો એના માટે લોકો મંદિરની ટોચ ઉપર ચડેલ છે. તો જો મંદિર. તો મિત્રો ફાઇનલી માતાજીની ધજા ફરકાવી દીધી છે અને અહીંયા ડ્રોન દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહ્યું છે. તો આ જો ડ્રોન જઈ રહ્યું છે અને મિત્રો હવે આપણે આવી ગયા નીચે મંદિરમાં. તો અહીંયા ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઊભા છે લાઈનમાં. તો જો મિત્રો બધા માતાજીના દર્શન કરવા માટે. તો હવે હું તમને માતાજીના દર્શન કરાવીશ. તો પહેલાં ગણપતિથી શરૂઆત કરીશું આપણે. તો આ ગણપતિની મૂર્ત છે અને અહીંયા ભૈરવ દાદાની મૂર્ત છે અને હવે ફાઇનલી જોઈ લો જોગણી માતાજીની મૂર્ત. તો મિત્રો તમે પણ કરી લો માતાજીના દર્શન. અને મિત્રો અહીંયા ગામના લોકો, મહેમાનો, ભાઈઓ બહેનો બધા આવી ગયા છે દર્શન માટે. તો આપ જોઈ રહ્યા છો. તો મિત્રો માતાજીના દર્શન કર્યા બાદ હવે અહીંયા માતાજીની આરતી તૈયાર થઈ રહી છે. તો એ પણ તમને વિડીયોમાં દર્શન કરવા મળશે. તો મિત્રો આરતી પૂર્ણ થયા બાદ વિડીયો પણ અહીંયા પૂર્ણ કરીશું અને જે રાત્રે ભજન સત્સંગનો જે કાર્યક્રમ હશે એ પણ તમને જોવા મળશે. તો અમારી આરજે વ્લોગર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચલો ત્યાં સુધી જય માતાજી.